ચેપ્ટર નંબર 14 બાયોમોલિક્યુલ્સ એનો આજનો આપણો ટોપિક છે સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન્સ. ઓકે, તો પહેલાં પેલું પ્રોટીન શેનાથી બનેલા હોય? તો પ્રોટીન ઇઝ મેડ અપ ઓફ એમિનો એસિડ્સ, રાઈટ? ઓલરેડી આપણને ખબર છે, જોઈ ગયા છે આપણે. તો પ્રોટીન એમિનો એસિડ્સના બનેલા હોય. હવે આ એમિનો એસિડ્સ એકબીજા સાથે કમ્બાઈન થાય. એટલે માની લો આ એક એમિનો એસિડ છે, આ બીજો એમિનો એસિડ, આ ત્રીજો એમિનો એસિડ, આ ચોથો એમિનો એસિડ, આ પાંચમો એમિનો એસિડ. બધા એમિનો એસિડ એકબીજા સાથે કનેક્ટ થાય. કનેક્ટ થવા માટે કંઈક તો વચ્ચે બોન્ડ હોવો જોઈએ. તો એ બોન્ડ છે પેપ્ટાઇડ બોન્ડ. તો એમિનો એસિડ એકબીજા સાથે કનેક્ટ થયા વાયા પેપ્ટાઇડ બોન્ડ. તો આ બની ગયો પેપ્ટાઇડ બોન્ડ કે પેપ્ટાઇડ લિંકેજ. તો પેપ્ટાઇડ બોન્ડ કે જે પેપ્ટાઇડ લિંકેજ છે એ કોની કોની વચ્ચે બને? તો એ બને એક એમિનો એસિડના COOH ગ્રુપ પાસે અને બીજા એમિનો એસિડના NH2 ગ્રુપ પાસે. તો આ બે વચ્ચે પેપ્ટાઇડ લિંકેજ બને, પેપ્ટાઇડ બોન્ડ બને. એ જે પેપ્ટાઇડ લિંકેજ છે એક ટાઈપની એમાઇડ લિંકેજ કહેવાય. એમાઇડ એક ફંક્શનલ ગ્રુપ છે CONH2. તો પેપ્ટાઇડ લિંકેજ COOH અને NH2 વચ્ચે બને છે અને આ પેપ્ટાઇડ લિંકેજથી એમિનો એસિડ એકબીજા સાથે કનેક્ટ થાય છે. ઓકે, એક એક્ઝામ્પલ સમજીએ તો વધારે આઈડિયા આવે આપણને કે કેવી રીતે પેપ્ટાઇડ બોન્ડ બને છે. તો આપણી પાસે છે એક એમિનો એસિડ ગ્લાયસિન. તો આ ગ્લાયસિનનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ છીએ. NH2 CH2 COOH. આ ગ્લાયસિન છે. ગ્લાયસિન કમ્બાઈન થાય છે એલેનિન નામ સાથે. એલેનિન એક એમિનો એસિડનું નામ છે. આ NH2 CH CH3 COOH આ એલેનિન છે. આ એમિનો એસિડનું નામ છે ગ્લાયસિન. આ એમિનો એસિડનું નામ છે એલેનિન. બંને એમિનો એસિડ છે. બંને કેવી રીતે કમ્બાઈન થશે? ઓકે, તો જો અહીંયાથી OH ગ્રુપ અને અહીંયાથી H. OH ને H કમ્બાઈન થઈને છૂટું શું પડશે? H2O. તો અહીંથી H2 છૂટો પડ્યો. તો અહીંયાથી વધ્યું શું? તો અહીંયાથી વધ્યું CH2 NH2. અહીંયાથી વધ્યું શું? CO વધ્યો. અહીંયાથી વધ્યો શું? એક H જતો રહ્યો, એક જ H વધ્યો. તો અહીંયાથી વધ્યો શું? NH. બાકી હતું એવું ને એવું CH3 COOH. તો આ બે એમિનો એસિડ વચ્ચે બની ગઈ પેપ્ટાઇડ લિંકેજ. તો આ થઈ ગઈ પેપ્ટાઇડ લિંકેજ. પેપ્ટાઇડ લિંકેજ બની ગઈ. આ બે એમિનો એસિડ વચ્ચે બની ગઈ પેપ્ટાઇડ લિંકેજ. તો આ છે પેપ્ટાઇડ બોન્ડ કે પેપ્ટાઇડ લિંકેજ. ઓકે, તો આ રીતે જે બે એમિનો એસિડ કમ્બાઈન થાય છે એને આપણે કહીશું ડાયપેપ્ટાઇડ. ડાયપેપ્ટાઇડ. હવે તમને ક્વેશ્ચન થાય કે સર પેપ્ટાઇડ બોન્ડ તો અહીંયા એક જ છે, તો એને ડાયપેપ્ટાઇડ કેમ કહેવાય? તો ટર્મિનોલોજીમાં ડિફરન્સ સમજો. જો બે એમિનો એસિડ હોય એમની વચ્ચે એક જ પેપ્ટાઇડ બોન્ડ હોય તો એને ડાયપેપ્ટાઇડ કહેવાય. ડાયપેપ્ટાઇડનો મિનિંગ એવો નથી થતો કે બે પેપ્ટાઇડ બોન્ડ પ્રેઝન્ટ હોય, બે પેપ્ટાઇડ લિંકેજ પ્રેઝન્ટ હોય. ડાયપેપ્ટાઇડનો મતલબ એવો થાય છે કે એમિનો એસિડ છે બે, એમની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ છે એક જ. તો ઘણીવાર કન્ફ્યુઝન થાય છે ઘણા બધાને, તો કન્ફ્યુઝન ના હોવું જોઈએ. હવે બે એમિનો એસિડ એક પેપ્ટાઇડ બોન્ડ તો એને ડાયપેપ્ટાઇડ કહેવાય. આનું સ્પેશિયલ નામ કહીએ બીકોઝ આ ગ્લાયસિન અને એલેનિન વચ્ચે બોન્ડ બન્યો છે, તો એનું જે નામ છે એ નામ છે ગ્લાયસાઇલ એલેનિન. ગ્લાયસાઇલ એલેનિન. આ જે ડાયપેપ્ટાઇડ બન્યો છે એનું નામ છે ગ્લાયસાઇલ એલેનિન. એટલે કે ગ્લાયસિન અને એલેનિન બે એમિનો એસિડ છે, એમની વચ્ચે પેપ્ટાઇડ લિંકેજથી આ ડાયપેપ્ટાઇડ બન્યો છે. તેનું નામ થશે ગ્લાયસાઇલ એલેનિન. ઓકે, હવે સપોઝ આપણને ટ્રાયપેપ્ટાઇડ કે ટ્રાયપેપ્ટાઇડ છે. ટ્રાયપેપ્ટાઇડ તો એનો મતલબ શું થાય? તો એનો મતલબ એવો ના થાય કે ત્રણ પેપ્ટાઇડ બોન્ડ છે. એનો મતલબ એવો થાય કે ત્રણ એમિનો એસિડ છે અને ત્રણ એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ બન્યા છે બે, તો એને ટ્રાયપેપ્ટાઇડ કહેવાય. એવી જ રીતે બીજો વર્ડ હોય ટેટ્રાપેપ્ટાઇડ. ટેટ્રાપેપ્ટાઇડ. તો ટેટ્રાપેપ્ટાઇડનો મતલબ એવો થાય આપણી પાસે એમિનો એસિડ છે ચાર, 1 2 3 ને 4. એમની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ છે ત્રણ, 1 2 3.
તો ટેટ્રાપેપ્ટાઇડનો મતલબ 4 એમિનો એસિડ, ટેટ્રા એટલે 4. 4 શું હોય? એમિનો એસિડ. તો 4 એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ હોય 3. તો એવી જ રીતે બીજા વર્ડ હોય, માની લો કે પેન્ટાપેપ્ટાઇડ છે, પેન્ટાપેપ્ટાઇડ, હેક્ઝાપેપ્ટાઇડ. તો એ બધાના મિનિંગ શું થાય? તો પેન્ટાપેપ્ટાઇડનો મતલબ કે 5 એમિનો એસિડ હશે, એમની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ હશે 4. હેક્ઝાપેપ્ટાઇડનો મતલબ 6 એમિનો એસિડ હશે, એમની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ હશે 5. ઓકે, એવી જ રીતે એક વર્ડ બીજો આવે છે પોલીપેપ્ટાઇડ. પોલીપેપ્ટાઇડ. ઓકે, તો પોલીનો મતલબ શું થાય કે ઘણા, પોલી એટલે મતલબ મેની, ઘણા. તો ઘણા બધા એમિનો એસિડ વચ્ચે, એમિનો એસિડ ઘણા બધા હોય, એ એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ બન્યા હોય અને એમની જે લિંકેજથી બોન્ડ બન્યો છે એને પોલીપેપ્ટાઇડ કહેવાય. હવે પોલીપેપ્ટાઇડ જે છે એમાં એકચ્યુઅલી મોર દેન 100 એમિનો એસિડ પ્રેઝન્ટ હોય. જે એમિનો એસિડ છે એ મોર દેન 100 જ હોય, મતલબ 100 કરતાં વધારે એમિનો એસિડ ભેગા થાય, મોર દેન 100 એમિનો એસિડ્સ ભેગા થાય, એમની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ બને, એને આપણે કહીશું પોલીપેપ્ટાઇડ. તો અહીંયા વર્ડ સમજીશું, 100 કરતાં વધારે એમિનો એસિડ્સ કમ્બાઈન થાય, એમની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ બને, એને કહેવાય પોલીપેપ્ટાઇડ. ઓકે, હવે પોલીપેપ્ટાઇડની તો વાત કરી લીધી, પણ જો એ પોલીપેપ્ટાઇડનું મોલિક્યુલર માસ, જો એ પોલીપેપ્ટાઇડ છે, લોંગ ચેન ઓફ એમિનો એસિડ છે, એનું મોલિક્યુલર માસ 1000 યુનિટ કરતાં વધારે હોય, 10,000 યુનિટ કરતાં વધારે હોય, તો એ પોલીપેપ્ટાઇડને આપણે કહીશું પ્રોટીન. તો પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન સમજો. તો પોલીપેપ્ટાઇડ એક પ્રોટીન જ છે. તો પ્રોટીન મતલબ કે જ્યારે પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ વધારે ભેગા થયા હોય, 100 કરતાં વધારે, અને એનું મોલિક્યુલર માસ 10,000 યુનિટ કરતાં વધારે હોય, તેને પ્રોટીન કહેવાય. ઘણીવાર પોલીપેપ્ટાઇડ જે છે એ ઓછા એમિનો એસિડનો પણ બનેલો હોય છે. ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિન છે, ઇન્સ્યુલિન એમાં 51 જ એમિનો એસિડ પ્રેઝન્ટ છે. તો ઘણીવાર જરૂરી નથી કે પોલીપેપ્ટાઇડ બહુ જ વધારે પડતા એમિનો એસિડથી બને. ઘણા કેસમાં પોલીપેપ્ટાઇડ જે છે એ બહુ ઓછા એમિનો એસિડથી બનેલો છે અને એ પ્રોટીન બનાવે છે. તો એક એવું પ્રોટીન ઇન્સ્યુલિન જે ડાયાબિટીસમાં યુઝ થાય છે, એ પોલીપેપ્ટાઇડ કે જે પ્રોટીન છે એ ફક્ત 51 એમિનો એસિડથી જ બનેલું છે. તો મતલબ આપણે એટલું ડિસ્ટિંગ્વિશ ના કરી શકીએ કે પ્રોટીન કોને કહેવાય, પોલીપેપ્ટાઇડ કોને કહેવાય. પણ હા, લોંગ ચેન ઓફ એમિનો એસિડ્સ, 100 કરતાં વધારે એમિનો એસિડ ભેગા થયા હોય અને જેનું મોલિક્યુલર માસ 10,000 યુનિટ કરતાં વધારે હોય, એને પ્રોટીન કહેવાય. પણ ઘણા બધા નાના નાના એમિનો એસિડના પણ, મતલબ કે નાની નાની ચેનવાળા પણ પ્રોટીન અવેલેબલ છે. ઇન્સ્યુલિન બેસ્ટ એક્ઝામ્પલ, જેમાં ફક્ત 51 એમિનો એસિડ જ પ્રેઝન્ટ છે. તો આ થઈ બેઝિક વાત કે પ્રોટીન કેવી રીતે બને, એમિનો એસિડ કેવી રીતે કમ્બાઈન થાય. હવે આપણે વાત કરીશું ક્લાસિફિકેશન પ્રોટીનની. તો નેક્સ્ટ ટોપિક છે આપણો ક્લાસિફિકેશન ઓફ પ્રોટીન. ક્લાસિફિકેશન ઓફ પ્રોટીન. ઓકે, તો પ્રોટીનને એના મોલિક્યુલર શેપના હિસાબે, બેઝડ ઓન મોલિક્યુલર શેપ, બે પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. યાદ રાખજો, આ ક્લાસિફિકેશન કોના બેઝ પર છે? બેઝડ ઓન મોલિક્યુલર શેપ. મોલિક્યુલર શેપના હિસાબે આપણે એને ડિવાઈડ કરીએ છીએ. તો બેઝડ ઓન મોલિક્યુલર શેપ પ્રોટીનને બે પાર્ટમાં ડિવાઈડ કરાય. એક છે ફાઇબ્રસ પ્રોટીન, ફાઇબ્રસ, અને બીજું છે ગ્લોબ્યુલર પ્રોટીન, ગ્લોબ્યુલર. ઘણીવાર ડિફરન્સ પણ પૂછાય છે, ડિફરન્શિએટ બિટવીન ફાઇબ્રસ એન્ડ ગ્લોબ્યુલર પ્રોટીન, તો ધ્યાન રાખજો. ઓકે, તો બેઝડ ઓન મોલિક્યુલર શેપ પ્રોટીનને બે પાર્ટમાં ડિવાઈડ કર્યા, ફાઇબ્રસ પ્રોટીન અને ગ્લોબ્યુલર પ્રોટીન. ઓકે, ફાઇબ્રસ પ્રોટીન જે છે એમાં ચેન એકબીજાની પેરેલલ હોય, મતલબ આ જે પોલીપેપ્ટાઇડની ચેન છે, આ પોલીપેપ્ટાઇડની ચેન એકબીજાની પેરેલલ છે. તો પોલીપેપ્ટાઇડની ચેન એકબીજાની પેરેલલ હોય એન્ડ એમની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ હોય. તો અહીંયા આ રીતે ડ્રો કર્યું છે, એ હાઇડ્રોજન બોન્ડ છે. તો એમની વચ્ચે પ્રેઝન્ટ હોય હાઇડ્રોજન બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ. તો પોલીપેપ્ટાઇડની ચેન એકબીજાથી પેરેલલ હોય અને એ ચેન એકબીજાથી હાઇડ્રોજન બોન્ડ અથવા ડાયસલ્ફાઇડ બોન્ડ પણ હોઈ શકે. અહીંયા
સલ્ફાઇડ બોન્ડ. તો હાઇડ્રોજન બોન્ડ અથવા ડાયસલ્ફાઇડ બોન્ડથી કનેક્ટેડ હોય અને એ ફાઇબર લાઇક સ્ટ્રક્ચર બનાવે. એનું નામ છે ફાઇબ્રસ. તો ફાઇબર જેવું સ્ટ્રક્ચર બનાવે. આ પ્રોટીનની બીજી કેરેક્ટરિસ્ટિક છે, એક તો ફાઇબર લાઇક છે, અને ફાઇબર લાઇક છે તો એ વોટરમાં ઇનસોલ્યુબલ હોય, ઇનસોલ્યુબલ ઇન વોટર, બીજી કેરેક્ટરિસ્ટિક છે. ઓકે, કેટલાક કોમન એક્ઝામ્પલ જોઈએ તો બેસ્ટ એક્ઝામ્પલ છે એનું ફાઇબ્રસ પ્રોટીનનું કેરાટીન. તો કેરાટીન એક ફાઇબ્રસ પ્રોટીન છે અને આપણને બધાને ખબર છે કે કેરાટીન શેમાં પ્રેઝન્ટ છે? હેરમાં પ્રેઝન્ટ છે. હેર જે છે એ કેરાટીન પ્રોટીનના બનેલા હોય. વૂલમાં પ્રેઝન્ટ છે, સિલ્કમાં પ્રેઝન્ટ છે. બીજું એક્ઝામ્પલ છે માયોસિન પ્રોટીન. માયોસિન જે પ્રોટીન છે એ પણ ફાઇબ્રસ પ્રોટીન છે. એ પ્રેઝન્ટ છે મસલ્સની અંદર, મસલ્સ. તો આ થયા ફાઇબ્રસ પ્રોટીનની વાત. હવે વાત કરીએ ગ્લોબ્યુલર પ્રોટીનની વાત. તો એનું નામ જ છે ગ્લોબ્યુલર. મતલબ કે જ્યારે પોલીપેપ્ટાઇડ ચેન એકબીજા સાથે કનેક્ટેડ થાય અને સ્ફેરિકલ સ્ટ્રક્ચર બનાવે, તો જ્યારે ચેન ઓફ પોલીપેપ્ટાઇડ છે એકબીજાની અરાઉન્ડમાં કોઇલ થાય. એટલે આ આખી પોલીપેપ્ટાઇડ ચેન હતી એનું કોઇલિંગ થયું, અને કોઇલિંગ થવાથી આખી રીતે ગ્લોબ્યુલર શેપ બન્યો, સ્ફેરિકલ શેપ બન્યો. તો એને કહીશું ગ્લોબ્યુલર પ્રોટીન. અને આ જે ગ્લોબ્યુલર પ્રોટીન છે આ ફાઇબર લાઇક હતા, આ કેવા છે? સ્ફેરિકલ છે. બીજું, ફાઇબ્રસ પ્રોટીન કેવા હતા? વોટર ઇનસોલ્યુબલ હતા. જ્યારે આ કેવા છે? વોટર સોલ્યુબલ. તો વોટર સોલ્યુબલ છે, મેઇન ડિફરન્સ. ઓકે, એક્ઝામ્પલ યાદ રાખીશું. તો એનું એક્ઝામ્પલ છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન એક ગ્લોબ્યુલર પ્રોટીન છે. અને બીજું એક્ઝામ્પલ છે આલ્બ્યુમિન. આલ્બ્યુમિન જે બ્લડમાં પ્રેઝન્ટ હોય છે. ઇન્સ્યુલિન, આલ્બ્યુમિન એ ગ્લોબ્યુલર પ્રોટીનના એક્ઝામ્પલ છે. તો આ થઈ વાત ફાઇબ્રસ પ્રોટીન અને ગ્લોબ્યુલર પ્રોટીનની. હવે નેક્સ્ટ ક્લાસિફિકેશન જોઈશું. ક્લાસિફિકેશન બેઝડ ઓન શેપ એન્ડ સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર અને શેપના બેઝ પર પ્રોટીન કેવી રીતે ક્લાસિફાઈ કરાય એની વાત કરીશું હવે આપણે. ઓકે, તો નેક્સ્ટ ટોપિક છે આપણો ક્લાસિફિકેશન પ્રોટીન બેઝડ ઓન શેપ એન્ડ સ્ટ્રક્ચર. તો ક્લાસિફિકેશન ઓફ પ્રોટીન, classification of protein based on shape and structure. ઓકે, તો આ કેસની અંદર પ્રોટીનને આપણે 4 પાર્ટમાં ડિવાઈડ કરીશું. બેઝડ ઓન શેપ એન્ડ સ્ટ્રક્ચર. અહીંયા કેટેગરી કઈ છે? બેઝડ ઓન શેપ એન્ડ સ્ટ્રક્ચર. શેપ અને સ્ટ્રક્ચરના બેઝ પર પ્રોટીનને ક્લાસિફાઈ કરીએ. ઓકે, તો બેઝડ ઓન શેપ એન્ડ સ્ટ્રક્ચર પ્રોટીન જે છે એ 4 ટાઈપમાં ડિવાઈડ કરી શકાય. એક હોય પ્રાઇમરી પ્રોટીન, એક હોય સેકન્ડરી પ્રોટીન, એક હોય ટર્શિયરી પ્રોટીન, અને એક હોય ક્વોટરનરી પ્રોટીન. ક્વોટરનરી, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શિયરી અને ક્વોટરનરી. 4 પાર્ટમાં આપણે પ્રોટીનને ડિવાઈડ કરેલું છે. ઓકે, હવે પ્રાઇમરી કોને કહેવાય, સેકન્ડરી કોને કહેવાય, ટર્શિયરી કોને કહેવાય, ક્વોટરનરી કોને કહેવાય એને ડિટેલમાં ડિસ્કસ કરીએ. ઓકે, તો કોઈ પણ પ્રોટીન હોય, કોઈ પણ પ્રોટીન એટલે મતલબ આ પ્રોટીન છે, તો પ્રોટીનની અંદર જે ઘણી બધી પોલીપેપ્ટાઇડ ચેન હોય, આ એક આખી પોલીપેપ્ટાઇડ ચેન છે, આ બીજી પોલીપેપ્ટાઇડ ચેન છે, આ ત્રીજી પોલીપેપ્ટાઇડ ચેન છે. એ બધી પોલીપેપ્ટાઇડ ચેન છે એને આપણે આ રીતે લખીએ. આ એક પોલીપેપ્ટાઇડ ચેન, આ બીજી પોલીપેપ્ટાઇડ ચેન, આ ત્રીજી પોલીપેપ્ટાઇડ ચેન. તો આ બધી જે પોલીપેપ્ટાઇડ જે ચેન છે એ શેનાથી બનેલી હોય? એમિનો એસિડથી બનેલા હોય. તો અહીંયા બધી એમિનો એસિડ હોય, એમિનો એસિડ, એમિનો એસિડ, એમિનો એસિડ, એમિનો એસિડ, એમિનો એસિડ. એમિનો એસિડ વચ્ચે કયો બોન્ડ હોય? પેપ્ટાઇડ બોન્ડ હોય, હમણાં જ ભણી ગયા. તો એમિનો એસિડની જે લોંગ ચેન છે જેના લીધે પોલીપેપ્ટાઇડ બને છે, તો એમિનો એસિડની લોંગ ચેન જેના લીધે પોલીપેપ્ટાઇડ બને છે એને આપણે કહીશું પ્રાઇમરી પ્રોટીન. તો પ્રાઇમરી પ્રોટીન ફક્ત શું છે? સ્પેસિફિક સિક્વન્સ ઓફ એમિનો એસિડ
જે પોલીપેપ્ટાઇડની ચેન બનાવે છે એને પ્રાઇમરી પ્રોટીન કહેવાય. તો પ્રાઇમરી પ્રોટીન બેઝિકલી શું હોય? એક સિંગલ સિક્વન્સ ઓફ એમિનો એસિડ. તો સિંગલ સિક્વન્સ ઓફ એમિનો એસિડ છે, સિંગલ સિક્વન્સ ઓફ એમિનો એસિડ જે પ્રાઇમરી સ્ટ્રક્ચર છે. તો પ્રાઇમરી સ્ટ્રક્ચરમાં ફક્ત એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બોન્ડથી કનેક્ટેડ થયેલા હોય, અને જો આ એમિનો એસિડની સિક્વન્સ ચેન્જ થાય તો પ્રોટીન ડિફરન્ટ બની જાય. મતલબ દરેક પ્રોટીન માટે એમિનો એસિડની સિક્વન્સ સ્પેસિફિક હોય. એમિનો એસિડની સિક્વન્સ ચેન્જ થવી જોઈએ નહીં. જો એમિનો એસિડની સિક્વન્સ ચેન્જ થાય તો પ્રોટીન ડિફરન્ટ બની જાય. તો મતલબ પ્રાઇમરી પ્રોટીન એટલે એમિનો એસિડ એકબીજાથી ખાલી પેપ્ટાઇડ બોન્ડથી કનેક્ટેડ થયેલા હોય, અને જે પોલીપેપ્ટાઇડની ચેન બનાવે છે એને કહેવાય પ્રાઇમરી. ઓકે, હવે જ્યારે આ પ્રાઇમરી જે સ્ટ્રક્ચર છે એના શેપ અલગ અલગ ચેન્જ થાય, તો ડિફરન્ટ શેપ એક્ઝિસ્ટ કરે. તો શેપ એટલે મતલબ કે આ પ્રાઇમરી સ્ટ્રક્ચર છે એ કોઇલ થાય. કોઇલ થાય તો મતલબ કે સપોઝ આ પ્રાઇમરી સ્ટ્રક્ચર છે એ કોઇલ થવાથી કંઈક આ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવ્યું, કાં તો કોઇલ થવાથી આ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવ્યું. તો એ સ્ટ્રક્ચર બનાવવાથી જે શેપ ચેન્જ થયો, શેપ ચેન્જ થવાથી જે સ્ટ્રક્ચર બન્યું એને કહીશું સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. તો પ્રાઇમરી સ્ટ્રક્ચર મતલબ કે સ્ટ્રેટ ચેન ઓફ એમિનો એસિડ કનેક્ટેડ બાય પેપ્ટાઇડ બોન્ડ, એને પ્રાઇમરી કહીશું. હવે એ પ્રાઇમરી વચ્ચે કંઈક હાઇડ્રોજન બોન્ડ બન્યા, કંઈક ડાયસલ્ફાઇડ બોન્ડ આવ્યા. તો હાઇડ્રોજન બોન્ડ ડાયસલ્ફાઇડ બોન્ડના લીધે એ લોકોએ જો પર્ટિક્યુલર શેપ એટેન્ડ કર્યો એને કહીશું આપણે સેકન્ડરી સ્ટ્રક્ચર. હવે સેકન્ડરી સ્ટ્રક્ચર પાછા બે ટાઈપના હોય. એક હોય આલ્ફા હેલિક્સ, કારણ કે એનું હેલિકલ સ્ટ્રક્ચર બને છે, અને એક હોય બીટા પ્લેટેડ શીટ. બીટા પ્લેટેડ શીટ. તો બંનેમાં ડિફરન્સ સમજો. પ્રાઇમરી સ્ટ્રક્ચર હતું જે પ્રોટીનનું, એમાં કંઈક બોન્ડ બનવાથી, એ કોઇલ થવાથી એમાં અલગ અલગ શેપ એટેન્ડ થયા, એને કહીશું સેકન્ડરી સ્ટ્રક્ચર. હવે એ શેપ બે ટાઈપના એટેન્ડ થાય છે. એક હેલિકલ સ્ટ્રક્ચર બને છે, આ રીતે કોઇલ ટાઈપનું રાઉન્ડ, અને એક આ ટાઈપની શીટ ટાઈપનું સ્ટ્રક્ચર બને છે. મતલબ કે પેપર, ગ્રુપ ઓફ પેપર હોય આ રીતે. સપોઝ આ પેપર છે, આ બધા જે પેપર છે એકબીજા સાથે વન બાય વન કનેક્ટેડ છે. તો આ બધા જે પેપર છે એ પેપર ટાઈપના આ ટાઈપનું શેપ બનાવવા. એક પેપર, આ એક બીટા પ્લેટેડ શીટ, આ બીજી બીટા પ્લેટેડ શીટ, આ ત્રીજી બીટા પ્લેટેડ શીટ. તો પેપર એકબીજા સાથે કેવા જથ્થામાં ગોઠવાયેલા હોય, તો એ ટાઈપનો જે શેપ બનાવે એને કહેવાય બીટા પ્લેટેડ શીટ. ઓકે, હવે આ આલ્ફા હેલિક્સ ને બીટા પ્લેટેડ શીટ જે છે એ એકબીજા સાથે કનેક્ટેડ થયેલા હોય હાઇડ્રોજન બોન્ડથી, કાં તો ડાયસલ્ફાઇડ બોન્ડથી, કાં તો વાન ડર વાલ્સ ઇન્ટરેક્શનથી. આ બધા ઇન્ટરેક્શનથી એકબીજા સાથે કનેક્ટેડ થાય, વાન ડર વાલ્સ ઇન્ટરેક્શન. ઓકે, અમારે કહ્યું એ પ્રમાણે આ જે સેકન્ડરી સ્ટ્રક્ચર છે એમની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ હોય, તો હાઇડ્રોજન બોન્ડ કેવી રીતે પોસિબલ છે એની વાત કરીએ. તો માની લો અહીંયા જે છે CO ગ્રુપ છે, બીજો કોઈ કલર લઈએ. અહીંયા છે CO ગ્રુપ, અહીંયા છે NH ગ્રુપ, અહીંયા છે CO, અહીંયા છે NH. તો આ CO ને NH વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બને, અહીંયા હાઇડ્રોજન બને. તો એકબીજા પર એક ચેનનો અહીંયા CO ગ્રુપ બીજા ચેનના NH ગ્રુપ સાથે હાઇડ્રોજન બોન્ડ બનાવે. તો આ રીતે આલ્ફા હેલિક્સમાં હાઇડ્રોજન બોન્ડ પોસિબલ છે. ઓકે, બીટા પ્લેટેડ શીટની વાત કરીએ તો બીટા પ્લેટેડ શીટમાં પણ અહીંયા એકબીજા વચ્ચે હાઇડ્રોજન બોન્ડ પોસિબલ છે. તો અહીંયા પણ હાઇડ્રોજન બોન્ડ હોઈ શકે અથવા ડાયસલ્ફાઇડ બોન્ડ હોઈ શકે. તો બીટા પ્લેટેડ શીટ પણ હાઇડ્રોજન બોન્ડથી કનેક્ટેડ હોય, આલ્ફા હેલિક્સ પણ હાઇડ્રોજન બોન્ડથી કનેક્ટેડ હોય. ઓકે, તો પ્રાઇમરી સ્ટ્રક્ચર જે હતું આ એકદમ સ્ટ્રેટ ચેન, એક આખી પોલીપેપ્ટાઇડની, એમાં ટર્ન આવ્યા, એમાં બોન્ડ બન્યા. બોન્ડ બનાવવાથી એના અલગ અલગ શેપ આવ્યા. એક કોઇલ ટાઈપનું સ્ટ્રક્ચર બન્યું, સ્પ્રિંગ ટાઈપનું સ્ટ્રક્ચર બન્યું, જેને આલ્ફા હેલિક્સ કહીશું. એક પેપરનો જથ્થો એકબીજા પર કેવો પડ્યો હોય એ ટાઈપની શીટ બને, પેપરની શીટ, એને કહીશું બીટા પ્લેટેડ શીટ. ઓકે, હવે વાત કરીશું ટર્શરી સ્ટ્રક્ચરની. તો ટર્શરી સ્ટ્રક્ચર મતલબ કે ઓવરઓલ પ્રોટીનનું ફોલ્ડિંગ થાય, પ્રોટીનનું ટોટલી ફોલ્ડિંગ થાય પ્રોટીનનું. અને ફોલ્ડિંગ થવાથી મતલબ કે જે સેકન્ડરી સ્ટ્રક્ચર હતું એનું ફર્ધર ફોલ્ડિંગ થવાથી એના અલગ અલગ શેપ બને. કાં તો એ ફાઇબ્રસ બને, કાં તો એ ગ્લોબ્યુલર બને,
અને એનું 3 ડાયમેન્શનલ જે સ્ટ્રક્ચર છે, 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર સેકન્ડરી સ્ટ્રક્ચરના પર ફોલ્ડિંગ થવાથી જે 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર બને છે એને ટર્શરી સ્ટ્રક્ચર કહીએ. એટલે મતલબ કે આ જે સેકન્ડરી સ્ટ્રક્ચર હતું એ સેકન્ડરી સ્ટ્રક્ચર હતું એનું ફોલ્ડિંગ થયું પાછું. એટલે આ સેકન્ડરી સ્ટ્રક્ચર હતું એનું પણ ફોલ્ડિંગ થયું, તો સેકન્ડરી સ્ટ્રક્ચરનું પણ ફર્ધર ફોલ્ડિંગ થાય અને ટર્શરી 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર બને અને ફાઇનલ શેપ એટેન્ડ કરે. ફાઇનલ શેપ કાં તો ફાઇબ્રસ હોય કાં તો ગ્લોબ્યુલર હોય. 2 મેજર શેપ છે, ફાઇબ્રસ કાં તો ગ્લોબ્યુલર, જે હમણાં જોઈ ગયા. અને જે 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર બન્યું એને આપણે કહીશું ટર્શરી સ્ટ્રક્ચર. તો પ્રાઇમરી સ્ટ્રક્ચર છે સ્ટ્રેટ ચેન ઓફ એમિનો એસિડ, એમાં ફોલ્ડિંગ આવ્યું. તો સેકન્ડરી સ્ટ્રક્ચરમાં ફર્ધર ફોલ્ડિંગ આવ્યું અને ફાઇનલ શેપ એટેન્ડ કર્યો એને કહીશું ટર્શરી સ્ટ્રક્ચર. તો અને ટર્શરી સ્ટ્રક્ચર પણ એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડથી કનેક્ટેડ હોય, કાં તો ડાયસલ્ફાઇડ બોન્ડથી કનેક્ટેડ હોય, કાં તો વાન ડર વાલ્સ ઇન્ટરેક્શનથી કનેક્ટેડ હોય. તો આમાં પણ હાઇડ્રોજન બોન્ડ હોય છે, ડાયસલ્ફાઇડ બોન્ડ હોય છે અને વાન ડર વાલ્સ ઇન્ટરેક્શન હોય છે. એ સિવાય પણ એમાં ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટરેક્શન પણ પોસિબલ છે. ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે પ્લસ માઇનસ ચાર્જ વચ્ચે જે એટ્રેક્શન થાય, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સિસ ઓફ એટ્રેક્શન. તો ટર્શરી સ્ટ્રક્ચરમાં ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ પણ લાગે છે, એટલે કે પ્લસ માઇનસ જે ચાર્જ હોય એમની વચ્ચે પણ એટ્રેક્શન થાય છે. હવે ક્વોટર્નરી કોને કહેવાય? તો ક્વોટર્નરી કોને કહેવાય? જ્યારે 2 કરતાં વધારે પોલીપેપ્ટાઇડ એકબીજા સાથે કનેક્ટેડ થયેલા હોય. 2 કરતાં વધારે પોલીપેપ્ટાઇડ, એટલે માની લો આ એક પોલીપેપ્ટાઇડ, આ બીજો પોલીપેપ્ટાઇડ, આ બીજો પોલીપેપ્ટાઇડ, આ ત્રીજો પોલીપેપ્ટાઇડ, આ ચોથો પોલીપેપ્ટાઇડ. અમુક પ્રોટીન એવા હોય જેમાં 2 કે વધારે પોલીપેપ્ટાઇડ હોય, તો એની અંદર 2 or more પોલીપેપ્ટાઇડ પ્રેઝન્ટ હોય. 2 or more પોલીપેપ્ટાઇડ ચેન પ્રેઝન્ટ હોય. 2 or more પોલીપેપ્ટાઇડ એ સબ યુનિટની જેમ કામ કરતા હોય. એટલે મતલબ આ એક સબ યુનિટ થઈ ગયો, આ બીજો સબ યુનિટ થઈ ગયો, આ ત્રીજો સબ યુનિટ થઈ ગયો, ચોથો સબ યુનિટ થઈ ગયો. તો અલગ અલગ પોલીપેપ્ટાઇડ એકબીજા સાથે કનેક્ટેડ થાય અને આખું જ પ્રોટીનનું સ્ટ્રક્ચર બનાવે. તો આખું જે પ્રોટીનનું સ્ટ્રક્ચર છે, તો આ બધા પોલીપેપ્ટાઇડની ચેન એકબીજા સાથે કનેક્ટ થઈને ટોટલી ફાઇનલ એક્ટિવ પ્રોટીન બનાવે, તો એને કહેવાય ક્વોટર્નરી. તો ક્વોટર્નરીને સિમ્પલમાં સમજવું હોય તો 2 કરતાં વધારે પોલીપેપ્ટાઇડના ચેન સબ યુનિટ તરીકે કમ્બાઈન થાય અને આખું એક કમ્પ્લીટ એક્ટિવ પ્રોટીન બનાવે. જે એવું પ્રોટીન જે હવે યુઝમાં આવવાનું છે, એવું પ્રોટીન જે હવે કામમાં આવવાનું છે. તો એ જે પોલીપેપ્ટાઇડ છે 2 કરતાં વધારે પોલીપેપ્ટાઇડથી બનેલું જે સ્ટ્રક્ચર છે એને કહેવાય ક્વોટર્નરી સ્ટ્રક્ચર. ઓકે, તો અહીંયા ફિગરથી આપણને પ્રોપર આઈડિયા છે. તો ફરીથી એકવાર ફિગરના બેઝ પર જોઈ લઈએ, આ કન્સેપ્ટ આપણે એકદમ ક્લિયર થઈ જશે. તો પ્રોટીનનું ક્લાસિફિકેશન કરીએ આપણે બેઝડ ઓન શેપ એન્ડ સ્ટ્રક્ચર. તો 4 ટાઈપના પ્રોટીન હોય સ્ટ્રક્ચરના બેઝ પર: પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શિયરી અને ક્વોટર્નરી. પ્રાઇમરી કોને કહેવાય? તો લોંગ ચેન ઓફ એમિનો એસિડ્સ જે એકબીજાથી કનેક્ટેડ હોય. અત્યારે આ ના જોશો, આ તો મેં તમને ખાલી એમાંથી પોલીપેપ્ટાઇડની ચેન ઉઠાવવાની વાત કરી હતી. આ છે, આ જે સ્ટ્રક્ચર છે મેઇન, આ પ્રાઇમરી સ્ટ્રક્ચર છે. તો પ્રાઇમરી સ્ટ્રક્ચર કોને કહેવાય? કે લોંગ ચેન ઓફ એમિનો એસિડ છે જે એકબીજા સાથે પેપ્ટાઇડ બોન્ડથી કનેક્ટેડ હોય એને પ્રાઇમરી સ્ટ્રક્ચર કહેવાય. હવે આ પ્રાઇમરી સ્ટ્રક્ચરમાં જો ફોલ્ડિંગ આવે અને પર્ટિક્યુલર શેપ એટેન્ડ કરે, એ શેપ કાં તો હેલિકલ શેપ હોય કાં તો બીટા પ્લેટેડ શીટના ટાઈપનો શેપ હોય. તો જો હેલિકલ શેપ હોય તો એને આલ્ફા હેલિક્સ કહીશું. બીટા પ્લેટેડ શીટ હોય, મતલબ આ ટાઈપનો ઝિગઝેગ ટાઈપનો શેપ હોય તો એને બીટા પ્લેટેડ શીટ કહીશું. આલ્ફા હેલિકલ શેપ હોય કે બીટા પ્લેટેડ શીટ હોય, એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડ, ડાયસલ્ફાઇડ બોન્ડ કે વાન ડર વાલ્સ ઇન્ટરેક્શનથી કનેક્ટેડ થયા હશે. હવે આ જે સેકન્ડરી સ્ટ્રક્ચર છે એમાં પણ ફર્ધર ફોલ્ડિંગ થાય અને એને ફાઇનલ શેપ એટેન્ડ કરે, 3 ડાયમેન્શનલ શેપ એટેન્ડ કરે. તો એમાં પણ ફોલ્ડિંગ થવાથી કાં તો ફાઇબ્રસ શેપ એટેન્ડ કરે કાં તો ગ્લોબ્યુલર શેપ એટેન્ડ કરે. તો એ બને છે ટર્શરી સ્ટ્રક્ચર. અને ટર્શરી સ્ટ્રક્ચરમાં આ ટાઈપના ઇન્ટરેક્શન તો હજુ હોય જ. હાઇડ્રોજન બોન્ડ પણ હોય, ડાયસલ્ફાઇડ બોન્ડ પણ હોય, વાન ડર વાલ્સ ઇન્ટરેક્શન પણ હોય. એ સિવાય ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સિસ ઓફ એટ્રેક્શન પણ હોય. મતલબ કે પ્લસ માઇનસ ચાર્જ વચ્ચે પણ ઇન્ટરેક્શન થયું હોય, તો એને કહેવાય ટર્શરી સ્ટ્રક્ચર. હવે ક્વોટર્નરી કોને કહીશું? તો 2 કરતાં વધારે પોલીપેપ્ટાઇડ એકબીજા સાથે કનેક્ટેડ થાય અને એકબીજા સાથે કનેક્ટેડ થવાથી એ બે પોલીપેપ્ટાઇડ જે છે એ ફાઇનલ એક્ટિવ પ્રોટીન બનાવે. એવું પ્રોટીન જે કામમાં આવવાનું છે, એવું પ્રોટીન જે ફંક્શન કરવાનું છે, એ જે એક્ટિવ પ્રોટીન બનાવું. તો 2 કરતાં વધારે પોલીપેપ્ટાઇડ એકબીજા સાથે કનેક્ટેડ થાય સબ યુનિટના ફોર્મમાં અને એક જે
એક્ટિવ પ્રોટીન બનાવ્યું છે, એક જે બાયોલોજીકલી ઇમ્પોર્ટન્ટ પ્રોટીન બનાવ્યું છે, એને આપણે કહીશું ક્વોટર્નરી. તો ક્વોટર્નરીનો મતલબ અહીંયા સિમ્પલ સમજો, 2 કરતાં વધારે પોલીપેપ્ટાઇડ કમ્બાઈન થાય એઝ અ સબ યુનિટ, અને જે સ્પેશિયલ એરેન્જમેન્ટ કરે આ સબ યુનિટ એકબીજા સાથે અને જે એક્ટિવ પ્રોટીન બનાવે એને કહીશું ક્વોટર્નરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. તો શોર્ટમાં સિંગલ સ્ટ્રેટ ચેન ઓફ એમિનો એસિડ એટલે પ્રાઇમરી, એમાં ફોલ્ડિંગ થવાથી શેપ પેટર્ન થયા હેલિકલ કે ઝિગઝેગ. હેલિકલ તો આલ્ફા હેલિક, ઝિગઝેગ તો બીટા પ્લેટેડ. એમાં ફોલ્ડિંગ થવાથી 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર બન્યું તો ટર્શરી. 2 કરતાં વધારે પોલીપેપ્ટાઇડ કનેક્ટેડ થયા તો ક્વોટર્નરી. તો આ થયું સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન, ક્લાસિફિકેશન પ્રોટીન, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી અને ક્વોટર્નરી.